જીવન જ્યોત ચેનલમાં આપનું સ્વાગત છે। આ ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો। આજે આપણે સાંભળીશું મા ભગવતી જગદંબાનો સાક્ષાત અવતાર સમા મા દીપેશ્વરી માતાના ઇતિહાસની આ વાત છે। મા જગતજનની જગદંબા અનેક અવતાર ધારણ કરીને આ પૃથ્વી પર અવતર્યા છે અને અનેક નામોને ધારણ કરીને મા શક્તિ અહીં પૂજાય છે। આવા જ એક શક્તિ સ્વરૂપ મા દીપેશ્વરી મા છે। સાબરકાંઠાના બાયડ તાલુકામાં નાનું એવું પંખીના માળા જેવું સુંદર રમણીય ઉટરડા ગામ આવેલું છે। મા દીપેશ્વરી માના આ ઉટરડા ધામમાં હાજરા હજુર બેસણા છે। ઉટરડા ગામમાં દીપેશ્વરી માતાનું ભવ્ય મંદિર આવેલું છે। આ વાતને આશરે 200 વર્ષ જેટલો સમય વીતી ગયો હશે। વિશ્વભરમાં જ્ઞાનનો પ્રકાશ પાથરનારી આ બાળકીનું નામ દીપો હતું। જન્મથી જ તેનું મુખ દીપ સમાન ઉજ્જવળ દેખાતું હતું। ભાલે અલૌકિક તેજ ચમકતું હતું। એવી દિવ્ય અલૌકિક અદ્ભુત બાળકીએ વિપ્રકુળમાં જન્મ લીધો હતો। રૂપરૂપનો અંબાર સમી બાળકીનું રૂપ જાણે સ્વર્ગલોકથી દેવી પરી ઉતરી આવી હોય તેવું અદ્ભુત ભાસતું હતું। વિપ્રકુળમાં દીપક બની અમી અજવાળા પાથરવા આ દીકરીએ જન્મ લીધો હતો। આ બાળકી હવે મોટી થવા લાગી। તે સમયે દીકરીઓ ઘર કામ કરે અને તેના જેવડા બાળકો સાથે રમીને દિવસો પસાર કરતા હતા। હવે એક દિવસનો આ પાવન પ્રસંગ છે। દીપા ઘરનું કામકાજ કરીને તેના જેવડા ભલા ભોળા બાળકો અને ગોવાળિયાઓ સાથે માઝૂમ નદીના તટે રમતી હતી। તે દિવસે દીપાની પ્રકૃતિ અને મુખારવિંદ કંઈક અલૌકિક દ્રષ્ટિગોચર થતા હતા। આજે દીપાની રમત કંઈક અલગ જ હતી। દીપા વડની શાખા એટલે કે વડવાઈઓને પકડીને હિંચકા ખાતી હતી। તેવામાં વટવૃક્ષની ટોચે વડવાઈને પકડીને દીપા જેમ સ્વર્ગમાંથી પરી ઉતરે એમ નીચે પટકાઈ પડી અને તે જ ક્ષણે આકાશમાંથી એક દિવ્ય તેજ કિરણ છૂટ્યું અને દીપાના પડવાની સાથે અમિયારનું નાનું એવું એક ઝાડ હતું તેની નીચે સુગંધિત ફૂલોનો એક ઢગ પથરાઈ ગયો અને દીપા અદૃશ્ય થઈ ગઈ। તેની સાથે જ કુદરતી વન્ય સૃષ્ટિ ડોલવા લાગી। પંખીઓ કિલકિલાટ કરવા લાગ્યા, વીજળીના ગડગડાટ થવા લાગ્યા અને માઝૂમ સરિતા બેબાકડી બની। સમગ્ર વાતાવરણ અલૌકિક દ્રષ્ટિમાં ફેરવાઈ ગયું। આવું દ્રશ્ય જોઈને ભલા ભોળા બાળકો તેની શાનભાન ભૂલીને દોડતા દીપાના ઘેર ગયા અને તેના માતા પિતાને આ બધી વાત કરી। ત્યારે આ વિપ્ર દંપતી આઘાતના માર્યા ચોધાર આંસુડા પાડતા દીપા દીપા કરતા દોડતા ત્યાં આવ્યા। આ જગ્યાએ આવતા તેને ફૂલોનો એક ઢગ જોયો। આજુબાજુના ગામ લોકોને પણ આ સમાચાર મળતા જ તેઓ પણ ત્યાં દર્શન કરવા આવી પહોંચ્યા। આ દંપતી આવીને તે ફૂલના ઢગલાની પાસે બેસી ગયા છે ત્યાં તો તેને એક આકાશવાણી સંભળાઈ કે હે દંપતી, તમે ઉતાવળા થશો નહીં, કોઈ સંતાપ કરશો નહીં। મારી આજ્ઞાથી જ આ કુંવારિકા દીપોએ ચીર વિદાય લીધી છે। દીપા દિવ્ય શક્તિ હોય જે તમારા કુળનો, આ ગામનો અને કેટલાય ભક્તોનો તે ઉદ્ધાર કરશે અને શ્રદ્ધાના પ્રતીક રૂપે આ જગતમાં તે પૂજાશે। ગમે તેવી વિકટ પળોમાં પણ તેનું સ્મરણ જે કોઈ કરશે તેના તમામ દુઃખો સંકટોનો તે નાશ કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। આમ આકાશવાણી સાથે જ દિવ્ય તેજ પ્રગટ થયું। હવે વિપ્ર દંપતી અને ત્યાં ભેગા થયેલા ગામ લોકોને વિશ્વાસ આવ્યો અને ફૂલના ઢગલાની જગ્યાએ ગામ લોકોએ ધૂપ દીપ અને પ્રસાદ ધરાવી પૂજન વિધિ કરી અને તે જગ્યાએ નાની એવી દેરી બંધાવી ગામ લોકો દીપોમાનું પૂજન અર્ચન કરવા લાગ્યા। માની માનતા માનવા લાગ્યા। મા દીપોમાં પણ તેના ભક્તોની સર્વે મનોકામનાઓને પૂર્ણ કરવા લાગ્યા। મા દીપોમાં પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી માનતા કરતા મા દીપોમાં તેની સર્વે મનોકામનાઓને પૂર્ણ કરવા લાગ્યા। દીપોમાંની દિવ્ય જ્યોતિની પ્રસિદ્ધિ ચારે બાજુ ફેલાવા લાગી। આજે આ જગ્યાએ દીપેશ્વરી માનું ભવ્ય મંદિર આવેલું છે। દર રવિવારે અને પૂનમના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો શ્રદ્ધાળુઓ માના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। તો આ હતો મા દીપોમાનો અદ્ભુત ઇતિહાસ। આવી દીન દયાળી ભક્તોના દુઃખને હરનારી મા દીપોમાતને
ઘણી ઘણી ખમ્મા હો. તો બોલો દીપો માત કી જય.